નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સના કાર્ડ. હવે તમે જોઈ શકો છો તો 6 જાતના અલગ અલગ રંગના કાર્ડ છે અને દરેક કાર્ડની બોર્ડર પર તમે જોઈ શકો છો તો આ એન્ટોનિમ્સનું છે અને આ અલગ અલગ કાર્ડનું આ સિનોનિમ્સનું છે. તો હવે તમે જોઈ શકો છો તો અહીંયા આ વાદળી કલરની અંદર સફેદ કલરનું આકારથી બે શબ્દો આપેલા છે. જેમ કે તમે જોઈ શકો છો તો આ સિનોનિમ્સમાં લાર્જ અને બિગ. તે જ રીતે આ તમે જોઈ શકો છો તો વાદળી કલરમાં બે બીજા કાર્ડ છે કે જેમાં ચોરસમાં છે અકર્સ હેપન. તે જ રીતે ગંજીફામાં આપણે કાળી આવે તે રીતનું આપણે જોઈએ છે તો પ્રેઝન્ટ ગિફ્ટ. તે જ રીતે તમે આપણે જોઈ શકો છો તો અહીં સિલેક્ટ ચૂઝ, પછી આ એન્ટાયર ટોટલ અને ઓથર અને રાઇટર. આ એક કલરની અંદર એની બોર્ડરમાં અલગ અલગ આકારથી શબ્દો આપેલા છે જે એકબીજાના સમાનાર્થી છે. તે જ રીતે આપણે અન્ય રંગમાં પણ જોઈ શકીએ છીએ કે આ જ પેટર્નથી આપવામાં આવ્યું છે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દોમાં જોઈએ તો તમે અહીં જોઈ શકો છો તો સ્ટોપ અને સ્ટાર્ટ. તે જ રીતે તમે અહીં જોઈ શકો છો તો ઓડ અને એનું વિરોધાર્થી ઇવન. એન્ટોનિમ્સ રીચ, પુઅર, ઓપન ક્લોઝ, લો હાઈ અને લોસ્ટ ફાઉન્ડ. તો તે જ રીતે આ અલગ અલગ રંગથી એન્ટોનિમ્સની અંદર પણ આ જ રીતની પેટર્ન આપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવા માટે હવે અહીં તમે જોઈ શકો છો તો જે કાળા કલરની બોર્ડર છે એ બધા એન્ટોનિમ્સ આપેલા છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ તો અહીં વાદળી કલરની અંદર ઓન અને ઓફ એકબીજાના એન્ટોનિમ્સ છે. એ વિદ્યાર્થીઓ પોતાની રીતે શોધી કાઢે છે આકાર જોઈને. હવે વિદ્યાર્થીઓને જ્યારે મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે આપણે એમને આ એન્ટોનિમ્સના કાળા કલરના કાર્ડ આપી દઈશું, જેમાંથી વિદ્યાર્થીઓ એની રીતે શોધશે. એમાં કોઈ આકાર આપવામાં આવ્યો નથી બોર્ડરની ઉપર અને રંગ પણ બધાનો બ્લેક જ છે, કાળો જ છે. એટલા માટે વિદ્યાર્થીઓને કેટલું યાદ રહ્યું છે તો વિદ્યાર્થીઓ અહીં જોઈ શકે છે. તે જ રીતે સિનોનિમ્સ શબ્દ માટે અહીં આપણે જોઈ શકીએ છીએ તો આ કથ્થઈ કલરની બોર્ડરની અંદર બધા ફક્ત નીચે સિનોનિમ્સ લખેલું છે અને આમાં એન્ટોનિમ્સ લખેલું છે. એટલે વિદ્યાર્થીઓને ખબર પડે કે આ સમાનાર્થી શબ્દો સિનોનિમ્સ અહીંયા શોધવાના છે. તો તમે વિદ્યાર્થીઓને સૌપ્રથમ આ રંગ અને બોર્ડરવાળા કાર્ડ આપીને સિનોનિમ્સ શોધાવી શકો છો અને ત્યાર પછી મૂલ્યાંકન કરવા માટે આ ફક્ત આ કથ્થઈ બોર્ડરવાળા જે છે એ સિનોનિમ્સ માટે છે અને કાળી બોર્ડરવાળા છે એ એન્ટોનિમ્સ માટે શબ્દો આપેલા છે. તો આ રીતે વિદ્યાર્થીઓને આપણે મૂલ્યાંકન પણ કરાવી શકીએ છીએ. થેન્ક યુ.